સીઈટી પ્રવેશ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન. સીઈટી પ્રવેશ વિશે તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં. બીજો રાઉન્ડ ક્યારે આવશે? શાળા જોઈતી હતી પરંતુ સ્કોલરશિપ મળી છે, હવે શું કરવું? સ્કોલરશિપ જોઈતી હતી પરંતુ શાળા યોજના આવી છે, તો હવે શું કરવું? પસંદ ન કરેલી શાળામાં સિલેક્ટ થઈ, હવે શું કરવું? અને શાળા દ્વારા ખોટી પસંદગી એટલે કે અમારે શાળા જોઈતી હતી પરંતુ અમને સ્કોલરશિપ યોજના મળી છે, તો અમારે શું કરવું? મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં. ખાસ આપ સૌને હું જણાવી દઉં કે અત્યારે કોઈ જ સીઈટી માટેની ઓફિશિયલ અપડેટ આવેલ નથી, પરંતુ આજના વિડીયોમાં માત્ર ને માત્ર હું વાલી મિત્રોના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છું. વાલી મિત્રો જે મૂંઝવણમાં છે એ પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી આવે અને એમની ચિંતા દૂર થાય, એ માત્ર ને માત્ર આપણો હેતુ છે. એટલે આ જે વિડીયો છે એ કોઈ જ સીઈટી બાબતની ઓફિશિયલ અપડેટ નથી મિત્રો, પરંતુ ખાસ જણાવી દઉં કે માત્ર ને માત્ર વાલી મિત્રોના જે પ્રશ્નો આવે છે એ વાલી મિત્રોના પ્રશ્નોનું સોલ્યુશન આપવા માટેનો આ વિડીયો છે. ઠીક છે. નમસ્કાર મિત્રો, હું છું અનિલ સર. સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં સીઈટી પ્રવેશ અંગે ઘણા વાલી મિત્રોના મેસેજ અને પ્રશ્નો આવી રહ્યા છે. જેમ કે સૌથી પહેલો પ્રશ્ન છે અને સૌથી વધારે વાલી મિત્રો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન છે કે બીજો રાઉન્ડ ક્યારે આવશે? મિત્રો, તમે બધા જ જાણો છો કે પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું. બધા મોટાભાગના બાળકોને એમને પસંદની શાળાઓમાં એડમિશન મળી ગયા છે અને ઘણા બધા એવા બાળકો છે કે જેમને હજુ એડમિશન એમની પસંદની શાળામાં પણ નથી મળ્યા અને રાઉન્ડમાં નામ પણ નથી આવ્યું. તો એ બધા જ મિત્રોને મારી ખાસ વિનંતી છે. મિત્રો, તમારી ચિંતા ખૂબ જ વ્યાજબી છે, કારણ કે ઘણા બાળકોને એડમિશન મળ્યા છે અને તમારા બાળકને એડમિશન નથી થયું, એટલે ચિંતા હોય જ કે સર બીજો રાઉન્ડ ક્યારે આવશે અને અમારા બાળકનું સિલેક્શન ક્યારે થશે. પણ આપ સૌને ખાસ જણાવી દઉં કે એ બાબતની હજુ બીજો રાઉન્ડ એક્ઝેક્ટલી ક્યારે આવશે એની પાક્કી માહિતી નથી. આજે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 10 તારીખ થઈ છે અને તમને ખબર છે કે 4 તારીખે એડમિશન પ્રક્રિયા ક્લોઝ થઈ છે. તો ટૂંક સમયમાં અઠવાડિયું થઈ ગયું છે, એટલે કદાચ આવતા વીકમાં આની અપડેટ આવી શકે છે, પરંતુ પાક્કી નથી કે આવી જ જશે એવું નથી કહી શકતા આપણે. એટલે રાહ જોવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. તમે ભલે અમને મેસેજ કરશો, ફોન કરશો કે સર બીજો રાઉન્ડ ક્યારે આવશે, પરંતુ એ બાબતની જો અમારી પાસે જ અપડેટ ના હોય કાં તો સીઈટી તરફથી જ કોઈ અપડેટ ના હોય તો અમે તમને એમની પાક્કી માહિતી આપી શકવાના નથી. તો ખાસ વિનંતી છે કે ચિંતા નહીં કરશો. બીજો રાઉન્ડ આવશે એટલે તરત અમે તમને એ બાબતની અપડેટ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. બીજો જે પ્રશ્ન આવે છે ઘણા વાલી મિત્રોનો ફોન પણ આવે છે કે સર અમારે તો શાળા જોઈતી હતી અને સ્કોલરશિપ યોજના આવી છે, અને સ્કોલરશિપ જોઈતી હતી અને શાળા યોજના આવી છે, તો હવે અમારે શું કરવું? મિત્રો, આની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં પણ કરી લીધી છે. જો તમે અગાઉનો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે એ વિડીયોમાં પણ આપણે આ બાબતે ચર્ચા કરી લીધી છે. તો ખાસ આપ સૌને એટલું જણાવું કે જો તમારા બાળકને હાલમાં શાળાની જગ્યાએ સ્કોલરશિપ અથવા સ્કોલરશિપની જગ્યાએ શાળા યોજના આવી છે, તો એ બાબતમાં અત્યારે આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટેની સરકારે કોઈ પણ અપડેટ આપેલ નથી. ફરી કહું છું, ધ્યાનથી સાંભળજો કે જો તમારા બાળકને અત્યારે શાળાની જગ્યાએ શાળા જોઈતી હતી પરંતુ સ્કોલરશિપ આવી છે અને સ્કોલરશિપની જગ્યાએ શાળા આવી છે, તો આ જે થયું છે એનો કોઈ પણ જાતનો સુધારો કરી શકાય એવી હાલ સુધી વેબસાઇટ ઉપર કોઈ જ અપડેટ નથી આવી કે ઓફિશિયલી પણ સરકારે આની કોઈ અપડેટ આપી નથી. એટલે એમાં હાલ આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકીએ એવી શક્યતા લાગતી નથી. છતાં પણ તમને બહુ ચિંતા થાય છે અથવા તો તમને એમ છે કે મારે ગમે તે કરીને મારા બાળકને શાળામાં એડમિશન લેવડાવવું છે અને અમારામાં સ્કોલરશિપ આવી છે, હવે મારે શું કરવું? તો તમે તમારે નજીકમાં જ્યાં સીઆરસી અથવા બીઆરસી ઓફિસ હોય તો એમનો સંપર્ક કરી અને માત્ર આ બાબત તમે પૂછી શકો છો કે સર અમે શું કરી શકીએ. તમારે ત્યાં લડવા જવાનું નથી, ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો કદાચ ઉપરથી સિલેક્શન થઈને જે આવ્યું છે એ થઈને આવ્યું જ છે, પરંતુ એ કદાચ ઉપર રજૂઆત કરશે, શિક્ષણ અધિકારીને રજૂઆત કરશે, તો કદાચ કંઈક બદલાવ થશે અથવા તો આવનાર સમયમાં ઉપરથી કંઈક અપડેટ આવશે. જો વધારે વાલી મિત્રોના આવા પ્રશ્નો હશે અને એની રજૂઆત તમે સીઆરસી બીઆરસી ઓફિસમાં અથવા તો
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં આ બાબતે રજૂઆત કરવાનો પ્રયત્ન કરશો અને વધારે પ્રશ્નો જશે અથવા તો આ પ્રશ્નનું સોલ્યુશન ખરેખર લાવવા જેવું છે તો એ લોકો ઉપરથી 100% બદલાવ લાવશે અને આના માટે કંઈક ઓપ્શન આપી શકે છે ભવિષ્યમાં. અત્યારે એ બાબતે કોઈ અપડેટ છે નહીં. ખાસ જો તમને ના સમજાય તો ફરીથી વિડીયો જોજો અને ધ્યાનપૂર્વક મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. ઠીક છે? તો અત્યારે એ બાબતે કોઈ અપડેટ નથી, અત્યારે કોઈ એ બાબતે ચેન્જીસ કરી શકાવાના નથી, તો તમારે ખાસ રાહ જોવાની છે. અથવા મેં કીધું એમ બીજો ઓપ્શન એ છે આપણી પાસે. બીજો 1-2 વાલીના ફોન એવા આવ્યા કે સર અમે જે શાળા પસંદ કરી હતી એ શાળામાંથી એક પણ શાળામાં મારા બાળકને એડમિશન નથી મળ્યું, પરંતુ એ સિવાયની શાળામાં એડમિશન મળ્યું છે, તો હવે મારે શું કરવું? આ પ્રશ્ન જ્યારે મેં સાંભળ્યો ત્યારે મને પણ અંદરથી એમ થયું કે આવું કેવી રીતે થઈ ગયું. પણ કદાચ કોઈક કારણોસર કદાચ આવું થયું હશે, કંઈક રીઝન રહ્યા હશે, તો મને એની એક્ઝેક્ટલી માહિતી નથી. પરંતુ શું તમારી સાથે પણ આવું થયું છે તો એકવાર કોમેન્ટ કરજો. મેં વાલી મિત્રને ખાસ કીધું છે કે મિત્ર, તમે મને જરાક તમારી જે શાળા પસંદગીની PDF છે એ મોકલી આપજો અને તમારું બાળકને જે શાળા પસંદ થઈને આવી છે એની PDF મોકલી આપજો, જેથી કરી અને આપણને આ બાબતે પ્રૂફ રહે કે તમે આ શાળા પસંદગી નથી કરી છતાં પણ તમારા બાળકને એ શાળા મળી છે. અને જો આપણે ઇન ફ્યુચર એના માટે કંઈ પણ આગળની પ્રોસેસ કરવાની થાય તો આપણે એના માટે પ્રોસેસ કરવા માટે આપણી પાસે પ્રૂફ હોવું જોઈએ. એટલે એ પ્રૂફ મેં એમની પાસે મંગાવ્યા છે અને કદાચ આવતીકાલ સુધીમાં મળી પણ જશે. પછી એક વાલીનો એવો પ્રશ્ન આવ્યો કે સર અમે અમારી શાળામાંથી જે સાહેબશ્રી છે અમને કશું જાણ નથી કરી અને ડાયરેક્ટ માત્ર ને માત્ર સ્કોલરશિપ પસંદ કરી દીધી છે, તો હવે મારે શું કરવું? આ ફોન સુરતથી હતો ગઈકાલે જ અને એમને લગભગ મારી સાથે 10 મિનિટ વાત કરી કે સર અમે તો બહાર રહીએ છીએ, પરંતુ અમારા બાળકની શાળાની જગ્યાએ સ્કોલરશિપ સાહેબે પસંદ કરી દીધી છે. અમને એટલું જ કહેવામાં આવ્યું હતું કે તમારે OTP આપવાનો છે. મેં OTP આપ્યો. અમને તો ત્યારે ખબર પડી જ્યારે શાળા પસંદગીનો પ્રથમ રાઉન્ડ આવ્યો. તો હવે મારે શું કરવું? તો મેં મારા તરફથી જે પણ માર્ગદર્શન આપવાનું હતું, જે પણ સલાહ સૂચન આપવાની હતી એ તો આપી છે. પણ ખાસ વિનંતી છે કે જો તમારી સાથે પણ આવું થયું હોય તો તમે આના માટે હાલ તરત ચેન્જીસ કરવાનો કોઈ ઓપ્શન નથી, પરંતુ અગાઉ જણાવ્યું એ મુજબ કે CRC અથવા BRC ઓફિસ હોય, ત્યાં મોટા સાહેબ હોય તો એમને રજૂઆત કરી શકો છો. તમારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોય તો ત્યાં તમે રજૂઆત કરી શકો છો. તેથી 100% ન્યાય મળશે કે નહીં મળશે એની આપણને એક્ઝેક્ટ માહિતી નથી, પરંતુ કદાચ આપણી રજૂઆત કરવાથી એ ઉપર રજૂઆત કરશે, ગાંધીનગર રજૂઆત કરશે અને કદાચ આમાં કંઈક ફેરફાર કરી શકાય. કદાચ તમારા બાળક માટે આ ઓપ્શન ખુલે અને ચેન્જિંગ કરી શકાય, તો તમારા બાળકનું ભવિષ્ય કદાચ સારી શાળામાં એને એડમિશન મળશે, તમને ગમતી શાળામાં એડમિશન મળી શકે છે. આ બાબતની કોઈ પણ ઓફિશિયલ અપડેટ નથી, પરંતુ હા, આ એક મારું મને જ્યાં સુધી માહિતી છે એ માહિતીના આધારે તમને માત્ર ને માત્ર માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયત્ન કરું છું. ખાસ આપ સૌને એ જણાવી દઉં કે હું પણ એક સામાન્ય ટીચર છું. હું કોઈ પણ સરકારી જોબ નથી કરતો કે પછી અન્ય કોઈ સરકારી સંસ્થા સાથે નથી સંકળાયેલો, પરંતુ મારી પાસે જે માહિતી છે એ આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. તમારા CETને લગતા નવોદયને લીધે કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કરજો. એ પ્રશ્નોની ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરીશું. મિત્રો, કોઈ પણ અફવા અથવા ખોટી માહિતી પર વિશ્વાસ ન કરો. ઓફિશિયલ વેબસાઇટ પર સાચી માહિતી જાણી શકાશે અને આપણી YouTube ચેનલ પર આપણે અવારનવાર આ બાબતની કોઈ પણ અપડેટ આવે છે તો એને લગતા વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો નવી અપડેટ, ઓફિશિયલ અપડેટ આવે ત્યાં સુધી રાહ જોજો. મેં થંબનેલમાં પણ લખી દીધું છે કે આજના વિડીયોમાં ઓફિશિયલ અપડેટ નથી, માત્ર ને માત્ર વાલી મિત્રોના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જો તમને પસંદગી મુજબ યોજના ન મળી હોય તો ગભરાશો નહીં, પરંતુ સૂઝબૂઝથી અને શાંતિથી પૂરી માહિતી મેળવીને જ યોગ્ય નિર્ણય લેશો. એટલા માટે ખાસ જણાવું છું કે ઓફિશિયલ અપડેટ આવે ત્યાં સુધી રાહ જોજો. અને એ જે આપણી વેબસાઇટ છે GSSY, એ વેબસાઇટ સાથે સંકળાયેલા રહેજો તો તમને માહિતી મળી જશે. અને આપણી YouTube ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યો છું. મારી ખાસ વિનંતી છે આપ સૌને કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં અથવા પસંદગી અંગે ઉતાવળમાં નિર્ણય ન લેશો. ધીરજ રાખો, શાંતિપૂર્ણક નિર્ણય લો. શાળા પસંદગી કરવાની થાય છે તો એકવાર શાળાને જોઈ આવો, રૂબરૂ મુલાકાત કરો, તમને પસંદ આવે છે તો એડમિશન લો. ઠીક છે?
જો કંઈ પણ નવી માહિતી આવશે તો હું તરત જ વિડીયો દ્વારા આપ સૌને અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક હું હમણાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તમે, અને એ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન આપીશ. ઓફિશિયલ અપડેટ આવે ત્યાં સુધી ખાસ વિનંતી છે આપ સૌને કે રાહ જુઓ. વધુ માહિતી માટે જોડાયેલા રહો આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન પર. મિત્રો, તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો હમણાં જ અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપણી સાથે જોડાઈ જાઓ. આ એપ્લિકેશન બનાવવાનો મુખ્ય હેતુ એટલો છે, ગુજરાતના વિદ્યાર્થીઓને સમયસર માહિતી મળી રહે, સારું એજ્યુકેશન મળી રહે. જો કે આપણે યુટ્યુબમાં પણ ફ્રી એજ્યુકેશન આપી રહ્યા છીએ. તો ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે જે અમારી સાથે જોડાયેલા છે, નવા મિત્રો છે એ અમારી સાથે જોડાશે ત્યારે એમને યોગ્ય સારી માહિતી મળી શકે, સારું માર્ગદર્શન મળી શકે, બાળકોને અભ્યાસને લગતું ફ્રી મટીરિયલ મળી શકે, એ હેતુથી આપણે એપ્લિકેશન બનાવી છે. તો તમારે આ એપ્લિકેશન સાથે જોડાઈ રહેવાનું છે, આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેવાનું છે. મિત્રો, વિડીયો આપણી ચેનલ તમારે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે. જો મારી પાસે કંઈક માહિતી આવે છે તો હું તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરું છું. હવે તમારી જવાબદારી છે કે આપણે ચેનલને ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી, દરેક વ્યક્તિ સુધી અને એવા બાળકો કે જેમને ખરેખર માહિતીની જરૂર છે એ તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતીને, સાચી માહિતીને તમારે પહોંચાડવાની જવાબદારી તમારી છે. એટલે તમારા વોટ્સઅપ ગ્રુપમાં, તમારા વોટ્સઅપ સ્ટેટસમાં આપણી આ ચેનલની લિંક તમે શેર કરી શકો છો અને અમારી સાથે વધુમાં વધુ મિત્રોને જોડાવામાં મદદ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ ઉપયોગી બન્યો હશે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.